નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। અગ્નિશામક અને તાત્કાલિક સેવા સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ હડતાળ પર ઉતરી આવ્યા છે। પગાર સમયસર નહીં મળતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કર્મચારીઓના જણાવ્યા મુજબ છેલ્લા 1.5 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી, જેના કારણે તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। આ મુદ્દે મોટી સંખ્યામાં કર્મચારીઓ નવલખી મેદાન ખાતે એકત્રિત થઈ સામાજિક કાર્યકર્તા સેજલ વ્યાસની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। કર્મચારીઓએ તાત્કાલિક પગાર ચૂકવવાની માંગ સાથે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। આ હડતાળના કારણે શહેરની અગ્નિશામક અને ઇમરજન્સી સેવાઓ પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કેટલા ઝડપથી પગલાં ભરે છે અને કર્મચારીઓની માંગણી ક્યારે સંતોષાય છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા શહેરના જે યોદ્ધા કહેવાય, જેમના કારણે આખું શહેર શાંતિથી સૂઈ જતું હોય, ગમે ત્યારે 24 કલાકમાં તમે જુઓ પાછલા કેટલા બધા દિવસોમાં કે ઇમરજન્સી આવતી હોય ને ઇમરજન્સીમાં દોડનાર ફાયર બ્રિગેડના વડોદરા શહેરના સર્વ કર્મચારીઓને છેલ્લા 1.5-2 મહિનાથી પગાર નથી થતો। કોઈ જગ્યાએ બિલ્ડિંગ પડતી હોય, કોઈ જગ્યાએ ઝાડ પડતી હોય, કોઈ જગ્યાએ એક્સિડન્ટ થતું હોય, કોઈ જગ્યાએ કોઈ પણ તકલીફ પડતી હોય, તો એમાં અગ્રેસર રહેતા આ કર્મચારીઓ છે। 1.5-2 મહિનાથી એમનો પગાર ના થતા, એમની સ્કૂલના ફીસ છે, એમના ઘરનું ગુજરાન છે, અનાજ છે, આ બધી વસ્તુ ભરવામાં કંઈક ને કંઈક એમને તકલીફ ઊભી થઈ છે। ત્યારે એવા સંજોગોમાં અધિકારીઓ સુધી પોતાનો અવાજ રજૂ કરવા અને પોતાની જે એ છે કે માંગ છે, જે વ્યાજબી છે, કારણ કે આ યોદ્ધાઓ જો શહેર માટે આટલું કરતા હોય અને શહેરના કોન્ટ્રાક્ટરો એમની કંઈક ને કંઈક કોઈક જગ્યાએ અટકતું હોય, કાં તો ઉપલા કોઈ અધિકારીમાં અટકતું હોય, તો અમને જાણ કરે, અમે ઉપર સુધી એમને જાણ કરીશું, પ્રેશર આપીશું સામાજિક ક્ષેત્રે કે આવા કર્મચારીઓ છે એમના ઘરનું જીવન ગુજરાન ના અટકે, કારણ કે આ લોકોના કારણે અમારા ઘરનું જીવન ગુજરાન શાંતિથી ચાલે છે। તો આજે એમના સમર્થનમાં અમે લોકો આવ્યા છે। અધિકારીઓને પણ અમે માંગ કરીએ છીએ કે વહેલી તકે એમનો પગાર પૂર્ણ કરી દે અને જે આવનાર સમયમાં પણ જ્યારે પણ પગાર થાય છે એમાં થોડો વધારો પણ કરી આપે। 13,000 12-13,000 રૂપિયામાં એમનું ઘર ગુજરાન ના ચાલે, એમાં પણ થોડો વધારો થાય અને એમનું જે ભવિષ્ય છે એમનું ઘડતર મજબૂત રીતે થાય, કારણ કે આ જ યોદ્ધાઓ કંઈક ને કંઈક શહેરના રક્ષણ માટે આગળ આવે છે અને આમના કારણે આખું શહેર। અમારે 1.5 મહિનાથી પગાર બાકી છે। અમે બધા કર્મચારી આજે ભેગા થયા છે કે ભાઈ ટાઈમસર પગાર કરો। અમારા લોકોનો 1 થી 7ની અંદર પગાર થઈ જવો જોઈએ। અમે વચ્ચે સાહેબને રજૂઆત કરી આ બાબતે કે ભાઈ કોન્ટ્રાક્ટર ટાઈમસર પગાર નથી કરતો, PFESIમાં પ્રોબ્લેમ છે, પ્લસ કે યુનિફોર્મ નથી, સેફ્ટી શૂઝ નથી આલવામાં આવતો, જે વર્ષની રજાઓ હોય છે, મેડિકલ લીવ હોય છે કે ગમે તે બીજી જે કોન્ટ્રાક્ટમાં આવતી હશે, જે કંઈ રજા વર્ષની આવતી હશે એ રજા નથી આપવામાં આવતી, કે કોઈ અઠવાડિયામાં એક રજા હમણાં ચાલુ કરી છે અધિકારીના કહેવા પ્રમાણે, બાકી કોઈ એ નથી, અમને સુવિધા નથી। આજે 18 તારીખ થઈ ગઈ છે, અમારે ઘર-બાર કેવી રીતે ચલાવવાનું? હજુ સુધી પગાર નથી મળ્યો। અમારી કામગીરી, અમે ડ્રાઈવર છે, હવે અમારે સ્થળ પર પહોંચાડવાની કામગીરી હોય કે આગ અકસ્માતનો ગમે તે રેસ્ક્યુનો કોલ હોય કે પછી આગનો કોલ હોય, ઘટના સ્થળ પર અમારે ફાયરમેનને લઈ જવાના હોય છે, એટલે અમે ઘટના સ્થળ પહોંચાડવાનું કામ કરીએ। ત્યાં જઈને પંપ ઓપરેટ ને એ બધું અમારે કરવાનું હોય છે ડ્રાઈવરોને। એ બધા અમે સારી રીતે કામગીરી કરી રહ્યા છીએ। 2024માં બી પૂર વખત અમે કામગીરી સારી કરી, પ્લસ કોરોના વખતથી અમે લોકો કામગીરી કરી રહ્યા છીએ, પણ અમારી પાસે જ કોઈ જોવા રાજી નથી। ના, અમારે કામગીરી પ્રમાણે અમારે પગાર મળતો નથી। જેવી અમે કામગીરી કરીએ છીએ, જે અમારો પગાર છે એકચ્યુઅલમાં એ બતાવવામાં નથી આવતો કે તમારો કેટલો પગાર છે, નહીં GR બતાવવામાં આવતો કે ગમે તે બતાવવામાં આવતું નહીં કાગળિયા કે ભાઈ તમારો પગાર શું છે। હવે અમે આજે રજૂઆત કરીએ છીએ બધા, હવે જોઈએ આગળ શું થાય છે। હેમેન્દ્ર શિંદે, વડીવાડી ફાયર સ્ટેશન। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।